બાલાસિનોરમાં ગણેશ મહોત્સવ અને ઈડે મિલાદ પર્વને અનુલક્ષીને બેઠક યોજાઈ. હિન્દુ મુસ્લિમ બંને સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ. આગામી દિવસોમાં બાલાસિનોર તેમજ મહીસાગર જિલ્લામાં ગણેશ મહોત્સવ તેમજ ઈડે મિલાદ પર્વ ઉજવવામાં આવનાર છે. આ બંને પર્વ શાંતિપૂર્ણ રીતે ઉજવાય અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પીઆઈ અંશુમન નીનામાની અધ્યક્ષતામાં આજરોજ બાલાસિનોર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં બાલાસિનોર ટાઉન પોલીસ મથકના પીઆઈ અંશુમન નીનામા, પીએસઆઈ એમ બારિયા સહિતના પોલીસકર્મીઓ તેમજ શહેરમાંથી બંને ધર્મના આગેવાનો અને આયોજકો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ગણેશ મંડપના આયોજકોને જણાવવામાં આવ્યું હતું કે જીબીના અડચણરૂપ વાયરોને ટેપિંગ કરવામાં આવે, જેની જાણ જીબીમાં કરવામાં આવે તેવું જણાવવામાં આવ્યું હતું. પંડાલ લોખંડની પાઇપ એગ્રો દ્વારા બાંધવામાં આવે છે અને ત્યાં લાઇટના વાયરથી કોઈને કરંટ ન લાગે તે માટે બાલાસિનોર પીઆઈ અંશુમન નીનામા દ્વારા જણાવવામાં આવ્યું હતું. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે વિસર્જન યાત્રા દરમિયાન દરેક ડીજે વાહનમાં એક પોલીસ કર્મી મૂકવામાં આવશે. ડીજેનો અવાજ કંટ્રોલમાં રાખવો પડશે. ધાર્મિક લાગણી ના દુભાય તેનું પણ આયોજકોએ ધ્યાન રાખવું પડશે. આ વખતે બોડી વોર્ન કેમેરા તેમજ ડ્રોન કેમેરાથી દેખરેખ રાખવામાં આવશે. તદુપરાંત ધાર્મિક સિવાયના વગાડવામાં આવનાર ગીતોની પેનડ્રાઈવ તેમજ સીડી અગાઉથી જ પોલીસ દ્વારા ચેક કરવામાં આવશે. જમીલા દિવાનનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, બાલાસિનોર. મહોત્સવ અનુસંધાને શાંતિ સમિતિની મીટિંગ બોલાવવામાં આવી, જેમાં આપ સૌ અત્રે પધારેલ સૌને હું આવકારું છું. આપ સૌ જાણો છો, દર વર્ષની જેમ આ વખતે પણ હિન્દુ સમાજ મુસ્લિમ સમાજના બંને તહેવારો નજીકમાં હોય અને આવતીકાલથી જ ગણેશ સ્થાપનનો છે. તો આવતીકાલે ગણેશ સ્થાપન અને 17 તારીખે ગણેશ વિસર્જન, 10 દિવસ પછી, અને મારા જાણવા મુજબ 16 તારીખે ઈદે મિલાદનું મુસ્લિમ સમાજનો તહેવાર આવતો હોય. તો બંને તહેવારો હિન્દુ અને મુસ્લિમ સમાજ દર વર્ષે જેમ આપણે હળી મળી અને કઈ બી પ્રશ્ન હોય તો એકબીજાને મળી સોર્ટ આઉટ કરી એકદમ શાંતિપૂર્ણ ઉજવતા હોઈએ છીએ. જેવી રીતે આ વખતે પણ આપણે બંને હિન્દુ તેમજ મુસ્લિમ સમાજમાંથી બંને તહેવાર પૂર્ણ થાય શાંતિથી, એ સૌને શુભેચ્છા પાઠવું છું. હું અપેક્ષા રાખું છું આપની વચ્ચે, અને કઈ બી પ્રોબ્લેમ હોય તો એકબીજાને સમાજને જાણ કરી અમને બી જાણ કરે અને એનો સોર્ટ આઉટ લાવવાનો પ્રયત્ન કરશું. અને કઈ પ્રશ્ન હોય તો આપણે એ જાણવા માટે અત્રે ઉપસ્થિત થયા છીએ. તો હિન્દુ સમાજના બી આગેવાનો છે, મુસ્લિમ સમાજના બી આગેવાનો છે. તો કઈ પ્રશ્ન હોય તો આપ સૌ જણાવી શકો છો. અને મને મારા જાણવા મુજબ હતું 16મી તારીખે, તો થોડુંક મને એ વિશે બી મુસ્લિમ સમાજના આગેવાનો જણાવો તો આગળનું આપણને બંદોબસ્ત 16-17